નમસ્કાર દોસ્તો, જય માતાજી. મારું નામ છે ચિરાગ પટેલ. અમારા આ શોમાં તમારું સ્વાગત છે. આજે આપણે એવા એક વ્યક્તિ સાથે વાત કરવાના છીએ જેમની ઓળખાણ આપવાની જરૂર નથી અને તેમનું એક હાસ્ય કલાકાર તરીકે મોટું નામ છે. તેમની સંઘર્ષથી લઈને સફળતા મેળવી ત્યાંની સફર સુધી આપણે એમની સાથે વાત કરશું. તો વેલકમ હકાભા, અમારા શોમાં તમારું સ્વાગત છે. ધન્યવાદ. તો તમે હળવદથી છો, તો મૂળ તમારું હળવદ જ છે કે કોઈ ગામથી તમે બિલોંગ કરો છો? મારું ગામ હળવદ તાલુકાનું શ્રમડા ગામ. મારું જન્મ સ્થળ છે મોઢવાડા, સુરેન્દ્રનગર જિલ્લાનું. હા, અહીંયા મારો જન્મ થયેલો. બરાબર. અહીં રહું છું અત્યારે, અમદાવાદ પણ રહ્યો હું. બરાબર. અત્યારે રહેવાનું હળવદમાં છે. બરાબર. તો તમે કલાકાર બન્યા ત્યાર પહેલા તમે શું કરતા? ત્યારે પહેલાં હું મજૂરી કરતો હતો, ઘંટી ચલાવતો. બરાબર. અને તમારા ફેમિલીમાં કોણ કોણ હતું? 2 દીકરી, 1 દીકરો અને હું. મારા પત્ની, 5 જણા છીએ અત્યારે હાલમાં. તમારા મા બાપ? એ નાનપણમાં વહી ગયા હતા. 2 વર્ષની ઉંમર હતી મારી. માતાજી 1.5-2 વર્ષે માતાજી વહી ગયા હતા. 7-8 વર્ષે પિતાજી વહી ગયા. એટલે આવા જેવું સંઘર્ષ જીવન હતું મારું. એમાંથી ટીપાતા ઘંટીમાં આવ્યા. ઘંટી ચલાવ્યા પછી અચાનક કલાકાર થઈ ગયા અને ચાલતું થઈ ગયું મારું. તમારા મા બાપે તમને ક્યાં સુધી ભણાવ્યા? તમે મતલબ કેટલું ભણેલા છો? મા બાપ હતા જ નહીં એટલે ભણવાની વાત નહીં, પણ મારા દાદીમાં હતા, એને મને મોટો કર્યો અને 8 સુધી ભણ્યો છું. 8 સુધી એટલે 2 ચોપડી જ કહેવાય, કારણ કે એ તો 7 સુધી એમને પાસ કરી દીધા. 8 સુધી તો ઓટોમેટિક તમને આવડે કે ન આવડે. અત્યારે કેમ છે 7 સુધી કોઈ છોકરું પાસ નથી થતું. એટલે ભણ જેવો માર છું, વાંચતા ઓછું ફાવે. તો તમારા મા બાપે તમને ભણાવ્યા નહીં, ત્યારબાદ તમારા મેરેજ ક્યારે થયા? મેરેજથી અમારા 27 વર્ષની ઉંમરે. બરાબર. ત્યારે તમે શું કરતા? ત્યારે હું ઘંટી ચલાવતો. તમે જ્યારે ઘંટી ચલાવતા ત્યારે તમને ઘણા એવા અનુભવ પણ થયા હશે. પૈસા હતા નહોતા, કારણ કે તમે મજૂરી પણ કરેલી છે. આ ઘંટીમાં તો 50 રૂપિયા પગાર હતો મારો, અને 50 રૂપિયા પૂરું થાય નહીં. એક્સ્ટ્રા કામ કરી આવતો, કડિયા કામ કરતો, બધું કરતો હતો. ઘણા બધા સંઘર્ષ કર્યા છે એમાં, અને એમાંથી પાર ઉતરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. 2-3 મકાન કરીને બેઠા છીએ. લોકો ઓળખે છે દુનિયામાં. કલાની દુનિયામાં નામ થયું છે, પબ્લિકના હિસાબે, ગુજરાતી જનતાના હિસાબે. આપણને કંઈ આવડતું હતું નહીં, નથી હજી પણ કંઈ આપણને આવડતું છે નહીં, પણ લોકો સાંભળે છે. કૃપા છે માતાજીની. કોઈ આપણે સાહિત્યની વાતો નથી કરતા, કોઈ જ્ઞાનની વાતો નથી કરતા, માત્ર હાસ્ય કરીએ છીએ, લોકોને હસાવીએ છીએ. મુદ્દો સારો પકડ્યો છે કે લોકોના મગજમાંથી ટેન્શન દૂર કરવાનો પ્લાન છે આપણો. લોકો આખું દિવસ કામ કરીને થાકી જાય છે, તો એને ટેન્શન દૂર કરીએ, આવો પ્લાન છે. હા, તમને થોડીક વાર સાંભળે પણ તો પણ લોકો આનંદમાં આવી જાય છે. હા, એ ટાઈમે તમે સંઘર્ષ કરતા ત્યારે તમને કોઈ સપોર્ટ કર્યો? કોઈ મિત્ર કે કોઈ ફેમિલીમાંથી કોઈ સપોર્ટ ના કર્યો? સંઘર્ષમાં તો કોઈ સપોર્ટ ન કરતો હોય, પણ તમે કંઈક સારી જગ્યાએ પહોંચો પછી લોકો તમને સપોર્ટ કરવા માંડે છે. પછી તો ઘણા અત્યારે મારે સલાહ દેવાવાળા ઘણા આવી જાય છે. કામ ધંધો હોય તો કે આ ધંધો કરો, આ ધંધો કરો. એ ટાણે ધંધો ગોતતા તો કોઈ નહોતું આપતું. સમયની વાત છે. સમય સારો હોય તો બધું થઈ જાય છે, સમય ખરાબ હોય તો સંઘર્ષ કરવો પડે છે. ખરાબ સમયમાં સંઘર્ષ કરવો પડે, સારા સમયમાં સંઘર્ષ જરૂર પડે. સંઘર્ષ તો સારા સમયમાં કરવું પડે છે. સંઘર્ષ એક જીવન છે. એમાં સંઘર્ષ તો હરેક જગ્યાએ કરવું પડે. તમે જો પતિ હોય તો સંઘર્ષ કરવું પડે છે, પણ ખરાબ સમય હોય ત્યારે કોઈ સપોર્ટ ન આપે, એ તમારે જાતે સંઘર્ષ કરવું પડે. સમય સારો હોય તો લોકો સપોર્ટ કરે એટલે સંઘર્ષ ઓછું થાય. તો તમારા જીવનનો સૌથી મોટો એવો દુઃખદ પ્રસંગ અને સુખદ પ્રસંગ, આ 2 પ્રશ્ન તમારી પાસે તું જાણવા માંગુ? દુઃખ ને સુખ બે જોયા છે, પણ દુઃખમાં મજા ન આવી, સુખમાં મજા ન આવી. દુઃખમાં એવું હતું કે ભૂખ લાગતી પણ હતું નહીં. અત્યારે લોકો સારો સમય આવ્યો છે, સુખ આવે છે તો ભાવતું નથી બે. અને દુઃખદ પ્રસંગ તો મારા જીવનમાં એક મારી દીકરીનો બન્યો કે મૃત્યુ થયું ત્યારે મારી પાસે પૈસા નહોતા તેને બચાવવાના. એ દુઃખદ છે મારા જીવનમાં. સુખદ પ્રસંગ એ કે અત્યારે હું મારા પરિવારને જે વસ્તુ માગું એ માગી લાવી આપું છું. આ સુખદ પ્રસંગ છે. પણ મારા જીવનમાં બધા પ્રસંગ દુઃખદ જ છે. હજી મેં કોઈ સારી વસ્તુ જોઈ નથી, સારું સુખ હજી મેં જોયું નથી. મતલબ આ આખો દી ગાડીમાં ફરવાનું, આ તે બહાર રહેવાનું, પરિવારથી દૂર રહેવાનું, એ સુખદ ન કહેવાય. કારણ કે તમારે બહાર રહેવાનું જ વધારે. પરિવાર હારે હતો ત્યારે પણ મહેનત કરતો હતો, તો થાકી જવાતો આખો દી કામ કરી તો પરિવાર સાથે બેસી નથી શકતો. એમાં મજા નથી આવતી. હરેક વ્યક્તિની આ જ હાલત હોય છે. જેવું મારું છે સંઘર્ષ એવું બધાને હોય છે. એવું દુનિયામાં પહેલો માન નથી કે હું એક સંઘર્ષ કરતો હોય છું. આખી દુનિયા સંઘર્ષ કરે છે. હરેક વ્યક્તિના જીવનમાં દુઃખ અને સુખ આવતા હોય છે. કોઈ પણ વ્યક્તિ હોય દુનિયામાં, પશુ પક્ષીથી લઈ જે પણ જીવ આવ્યો છે, દુઃખી થવા આવ્યો છે, સુખી થવા બે માટે આવ્યો છે. એટલે મારા હું એવો શું નહીં કે મારા જીવનમાં દુઃખ આવ્યું હોય હું સંઘર્ષ. પણ મને એવું લાગે કે મારું દુઃખ વધારે છે. દુઃખ તો બધાને હરખા જ હોય, જેને આવે ને વધુ લાગતું હોય છે. બહુ જીવનમાં બાબેથી ભૂખ્યા રહ્યા છે પરિવાર સાથે. હું
ઊંઘ પણ નથી આવતી, ભૂખ વેઠી છે. સારું પરિવાર મળ્યું, સારા ઘરના મળ્યા, તો સપોર્ટ કર્યો ને અહીંયા બધું પહોંચી ગયું. એ તમારા સંઘર્ષના ટાઈમમાં તમને એવું થતું કે હવે મારે શું કરવું જોઈએ? એક તો તમે આ જે પ્રસંગ કીધો તમારી દીકરીનો કે તમારા પાસે પૈસા નહોતા, ત્યારે તમે શું વિચારતા હતા કે હવે પૈસા કમાવા જ જોશે એમ? વિચાર તો પૈસા, હરેક વ્યક્તિને વિચાર પૈસા કમાવાનો જોઈએ છે, પણ સમય સાથ નથી આપતો. સમય રાહ જોતો હતો, બધી સમય આવશે આપણો તો પરિવારને એની ઈચ્છા બધી પૂરી કરશું. સમય સારો આવ્યો હતો, પરિવારની ઈચ્છા પૂરી કરું છું, ચાલે છે. અને જીવનનો સૌથી સુખદ પ્રસંગ તમારો? બે સુખદ પ્રસંગ આ તે પરિવારની ઈચ્છા પૂરી કરી શકું છું, નહોતી કરી શકતો, દુઃખદ પ્રસંગ હતો એમ. હા, આ સુખદ પ્રસંગ ભાઈ ગયો. હું સુખી છું એવો કોઈ દાખલો હજી બનતો નથી કે મને આનંદ આવતો એવો જીવનમાં. મને કોઈ આનંદ એવો દાખલો છે નહીં. હું લોકોને આનંદ કરાવું છું અંદરથી. હું આનંદ નથી પાકા પાયા છે. એનું શું કારણ અકાબા? બસ જે વસ્તુ આપણે સંઘર્ષ કરવા માટે જાય નક્કી થઈ ગયું ને. આજ તો તમને બધું મળી ગયું છે ને? નહીં, એવો પૈસો પણ મળતો નથી જીવવા માટે. હા, પૈસો ભગવાન નથી, પણ ભગવાનથી નાનો પણ નથી, પણ હું માનું છું. હા, પણ સુખમાં કંઈ જામતું નથી. હું આ સુખને શું કરવાનું કે મારો ટાઈમ ટેબલ ખાવાનો વીખી ગયો છે, ઉવાનો ટાઈમ ટેબલ વીખી ગયો છે, પરિવારને સાથે રહી નથી શકતો. એ અદભુત સુખ છે. પરમાત્માની મરજી પ્રમાણે હાલે છે બધું. આ કુદરતની એક અદભુત માયા છે. માં જે રોલ આપ્યો છે ભજવવાનો હોય છે, હું ભજી રહ્યો છું રોલ. મારો રોલ પૂરો થાય છે એટલે હું નીકળી જઈશ. બધું આ છે. કારણ કે લોકોને બે વસ્તુ જ જોતી હોય છે, પૈસા અને નામ. એ બે વસ્તુ તમે કમાઈ લીધી. નામમાં એવું છે કે મને એમ હતું કે નામ થઈ જાય. મને એવું ખબર હતી કે નામ થયા પછી આની તકલીફ પડશે. હજારો માણસનું સાંભળવું પડશે, હજારો માણસનું સહન કરવું પડશે. આપણો સમય કોક નક્કી કરશે, આપણે જમવાનું ક્યારે બીજા નક્કી કરશે, આપણે ક્યાં રહેવાનું છે બીજા નક્કી કરે છે, મારે કેટલા વાગે ઉઠવાનું એ પણ લોકો નક્કી કરે છે. આવી ખબર નથી કે નામ થયા પછી તમે તમારે પોતાની જગ્યાએ ઊભા નહીં રહી શકો, તમે જ્યાં ફરું ત્યાં ફરી નહીં શકો, પરિવાર સાથે ક્યાંય જઈ નહીં શકો. આવી બધી ખબર નહોતી. મોટું થઈ જવું છે. મોટું થવામાં મજા નથી, હાવ નાનામાં મજા નથી, મીડિયમ ક્લાસમાં મજા છે, પાકાભાઈ છે. તમારું આગળનું લક્ષ્ય શું કહી શકાય કે ટોપ ઉપર તમારે ક્યાં સુધી પહોંચવું છે? ટોપ પર તો માથે પહોંચાડી દેવું લાગે મને. હવે આને ટોપ કેવું હોય પછી? દુનિયા ઓળખે છે, કોઈ લાખો કરોડો માણસો મને ઓળખે છે. આથી વિશે શું માગે કે ટોપમાં તો હવે ઉપર છે મોટા મોટો ટોપ, તો ઉપર જે કોઈ ટોપ મને દેખાતું નથી. એ ટોપ છે આપણે. તો તમે જ્યારે કલાકાર બનવાની શરૂઆત કરી કે લોકો તમે બોલતા, લોકોને મજા આવતી, પછી એ ટાઈમે તમને કોણે સપોર્ટ કર્યો? નહીં, શરૂઆતમાં કોઈ સપોર્ટ નથી કર્યો, પણ એવું લાગ્યું લોકોને કે આને ફાવે છે બોલતા, એટલે પછી ખ્યાલ આવ્યો કે આને સપોર્ટ સ્ટેજ આપવું જોઈએ મોટું કોઈ. એટલે કીર્તન ઘટ્યું છે મને, કીર્તિભાઈ મને લઈ જતા પ્રોગ્રામમાં એમની સાથે. સપોર્ટ પણ ઘણો કર્યો. માયાભાઈ આહિર છે, એ પણ મને સાંભળતા, મને પહેલા રજૂ કરતા. મોટા મોટા કલાકારો આપણને સાંભળતા, લોકો હસતા, એટલે આપણું હાલી ગયું છે. દુનિયાએ મને સ્વીકાર્યો, એ મોટી વાત છે. કે મારામાં તો કોઈ આવડત છે નહીં, કોઈ જ્ઞાન છે નહીં, સારું જ્ઞાન આપી શકું લોકોને, કે હું કે સારા રસ્તે લઈ જવું. મને નથી લાગતું એવું મારા કહેવાય હોય. દુનિયા સાંભળે છે. બસ મારો મુદ્દો છે હાસ્યનો, તો હાસ્ય જ કરવાનું. દુનિયા શું કરે છે, કોઈની પર્સનલ લાઈફમાં હું જાતો નથી. દુનિયાને જે કરવું કરે, મારી પર્સનલ લાઈફમાં નહીં જવાનું. મારી પર્સનલ લાઈફમાં કોઈ આવે તો મને મજા ન આવે ને. મારી જિંદગી જેમ જીવું તો જીવી શકું. મારી પર્સનલ લાઈફમાં કોઈની જરૂર નથી આવવાની. હું કોઈની પર્સનલ લાઈફમાં જાતો નથી કે આ શું કરે ને આ શું કરે. કારણ કે આપણે આપણું ધ્યાન રાખવાનું, બીજાનું ધ્યાન રાખવાની કોઈ જરૂર છે નહીં. કારણ કે તમે કહો છો કે હું લોકોને સારી વાત કરું છું, હાસ્યની જ કરું છું, પણ ઘણા લોકોને એમાંથી શીખવા પણ મળતું હોય છે. બની શકે એવા ઘણા બધા જોક્સ છે, એમાં લોકોને પ્રેરણા મળે છે. કંઈક યુટર્ન લોકોને આવ્યા, ઘણા ફોને આવ્યા છે. તમારા અમુક જોક્સમાંથી અમારા જીવનમાં યુટર્ન આવ્યો છે. તમારી સંઘર્ષની કથા આપણીને અમારા જીવનમાં પણ હિંમત આવી છે કે ભાઈ આટલી બધું સંઘર્ષ કર્યું છે આ વ્યક્તિએ, તો આપણામાં સંઘર્ષ કરવાની હિંમત આવે. એવા ઘણા બધા ફોન આવેલા છે. તમે વધારે પડતા જોક્સ તમારા ફાધર ઉપર કરતા હોય છે? હા, કારણ કે બીજા સમાજ એક સમય બદલી ગયો છે. પહેલા જેવું રહ્યું નથી. અત્યારે કોઈ સમાજનું બોલી નહીં શકો, એટલે બીજાને બદનામ કરવા કરતાં પોતે બદનામ થઈ જાવ, આવું મારું માનવું છે. એટલે હું મારા પરિવાર માટે, મારા દીકરા માટે, મારા બાપુજી માટે જોક્સ કહું છું. મારા વાઈફનો જોક્સ કોઈ નથી કીધો. કદાચ બોલ્યો હોય તો એમ મારા દીકરીને બાપનો જોક્સ બોલી શકું. દીકરી જીજી પાસે લઈ જઈને આવા જોક્સ બોલતો હોય બોલેલા, પણ મારી વાઈફ આમ છે, મારી પત્ની આમ છે, આવા જોક્સ કોઈ હું બોલ્યો નથી. હું માત્ર મારા દીકરાને, મારી દીકરીને જોક્સ પણ નથી બોલ્યો. દીકરીની સારી વાત કરી છે, પત્નીની સારી વાત કરી છે, પણ એના જોક્સ પણ નથી લીધી. પત્ની આમ છે તેમ છે, મને યોગ્ય નથી લાગતો, નથી બોલતો. દીકરાનું યોગ્ય લાગે તેનું બોલું છું. બાપુજીનું બોલું છું. બાપુજી છે નહીં એટલે ચિંતા જેવું છે નહીં. દીકરો છે તો આપણે અધીન છે, એટલે આપણને ત્યાં હાલમાં કંઈ બોલવાનું નથી. બધું આ છે. અને તમારા બાપુજી પણ ઉપરથી જોતા હશે તો એ પણ ખુશ થતા હશે કે ના તમને સફળતા મળી ગઈ. ઉપરથી જોતા જ નહીં હોય લગભગ તો. કારણ કે કોઈ ઉપરથી આવે એ બધી વાતો ખોટી, ઉપરથી કોઈ જોતું હોય. માણસ વળી જાય છે ને, એ તાત્કાલિક બીજા જગ્યાએ
અવતાર લઈ લેતો હોય છે. એટલે કોઈ જોતું હોય એ બધું હું માનતો નથી. હા આપણે બાપુ જોતા છે, આપણા બા આંટા મારતા હોય છે, એ વાત ખોટી છે. હમ. શ્વાસ જ્યો એટલે વાર્તા હોય, પવન જેવી વસ્તુ છે, હાલ્યો જાય અને બીજી શરીરમાં પ્રવેશ કરીને અવતાર લઈ લેતો હોય છે. હા આવું મારું માનવું છે. બાકી બાપુજી બાપા આંટા મારતા ને ભાઈઓ આંટા મારતા હા હોય, એવું લોકો કહેતા હોય ગ્રંથ છે. કથા એવું છે એ બધી. હું નથી માનતો એમાં હા કે આપણે બાપુજી શું લેવા આવે એમ. બાપુજીનું કંઈ કામ જ નથી અત્યારે. કારણ કે બધું કામ તો બાપુજી પહેલા પૂરું કરીને વહી ગયા છે. હા એટલે મને ખબર છે કે બાપુજી બહુ તકલીફ દુઃખ વેઠીને ગયા છે. હા એ પાછા આવે નહીં. હા પણ એવું માન્યું છે, એવું છે કે એના જીવ ફરતા હોય છે ક્યાંક ને ક્યાંક. એનો મતલબ આપણે ઘરમાં ન ફરતા હોય, હા સમજો ને. અને બીજા અવતાર લે તો કોઈ દુઃખમાં હોય છે, કોઈ સુખમાં હોય છે. હા આપણે ઈચ્છીએ છીએ એનું સારો અવતાર મેળવે બાપુજીને, એવું ઈચ્છતા હોય આપણે. હા બાકી એ બધું કહે છે કે અહીંયા બાપુ ફરતા હોય ને બા હોય ને આમ તેમ, એવું નહીં માનતો. કશું છે નહીં. તમારે 2 દીકરી અને 1 દીકરો છે, તો એમને તમે કઈ રીતે ઉછેર કરો છો એના વિશે મારે જાણવું છે. ઉછેર તો હું એને બાળકોને જેમ જીવવું એમ જીવા દઉં છું, એની ઈચ્છા પ્રમાણે. હા મેં એન્ટરપ્રેન કરતો હું કે તમે આમ કરો ને તમે તેમ કરો ને. હું ભણે છે મારો દીકરો, એને હેરાન ન કરતો કે તું એટલું ભણ ને એટલા ટકા લાવજે ને. હમ. શું લાવે નાના બાળકને મારે શું માનસિક ત્રાસ આપવો જોઈએ. હા મગજ જેટલું ભણશે પોતાનું ભવિષ્ય પોતે નક્કી કરવાનું છે. નસીબ સાથ દેશે, સમય સાથ દેશે તો છોકરો આગળ કંઈક બનશે. બાકી હું જે ભેગું કર્યું છે એ ઉડાડી દઈશ જો નહીં કંઈ કરી શકે તો. હા અને દીકરીને હું કંઈ નથી કહેતો. દીકરી છે મારી, શિવ ભક્ત છે, શિવની પૂજા કરી રાખે છે. એક દીકરી છે, એની રીતે જીવે છે, ફાવોરી થવું પોતાની જિંદગી જીવે છે. પોતાની જિંદગી જીવે. હા પણ આપણે કહેવામાં છે એમાં એક આપણી મર્યાદા છે કે અહીંયા બેવાનું, અહીંયા નહીં જવાનું. એ હા વડીલ છે. તરીકે જે કેવું પડે કેવાનું. બાકી એને જે વસ્તુ જોઈએ લઈ દેવાની, જે ઈચ્છા પડે લઈ દેવાનું. હા ના નહીં પડવાનું, બાળકોને હેરાન નહીં કરવાનું. સૌથી પહેલી વાર તમે સ્ટેજ ઉપર ગયા ત્યારે તમને કેવું લાગ્યું? પહેલી વાર સ્ટેજમાંથી ગયો, પહેલો તો એવું છે કે કોઈ પણ માણસ પહેલી વાર આવે સ્ટેજમાંથી કે માઇકમાંથી ડર તો લાગે જ તે. હા કે ભૂલ ન થાય, તકલીફ ન થાય, ડર હતો એમ. કારણ કે આ એક વાલી જેવું છે. તમે આવો ને સ્ટેજમાંથી એટલે 50% તમારી શક્તિ પબ્લિક ખેંચી લે છે. હમ. તમે શું બોલો ને શું બોલી જાય તમને ખબર ન પડે. હા પણ હવે તો વાંધો નથી આવતો, રોજનું થઈ ગયું એટલે એક હા. ઘડી ગયો છું. હવે ડર નથી લાગતો. કારણ કે ઘણા ખરા કલાકારો હોય છે તો પાછળથી માફી માંગવી પડતી હોય છે, એવું બોલી જાય છે પછી. હા, સમાજને નુકસાન થાય એવું બોલે તો માફી માંગવી પડે છે. હા હું તો મારે માંગવી પડે. સમાજને નુકસાન કર્યા કોઈ તો સમાજના જોક્સ કહેવાથી કોઈનું સમાજનું નુકસાન નથી થતું. હમ. હા સમાજને જોક્સ કહેવાથી સમાજનું નુકસાન નથી થતું. એક આનંદની વસ્તુ છે, મોજની વસ્તુ છે, લોકોને હસાવવાની વાતો છે. સમાજ સમજી શકતો હોય તો. હમ. બાકી સમાજનું ખરાબ બોલવાથી, સમાજને નીચો પાડવાથી, હા સમાજના જે સ્તરથી નીચે લઈ જાઓ, હમ. હાવ નીચે સ્તરે, તો તમારે માફી માંગવી પડે. હમ. કોઈ સમાજ વિશે આપણે બોલવાનો હક છે નહીં, આપણે આપણું બોલી રાખવાનું. હમ. હું હવે તો કોઈને જોક્સી નથી કહેતો, હું મારા પરિવાર માથે કહું છું. કારણ કે કદાચ સમય બદલી ગયો છે, લોકોને મજા આવે ન આવે, માથાકૂટ કરવા કરતાં હાલ્યા છે ધીમે 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 ધીમે. તમે જેમ વાત કરી કે આ તમને 2 કલાકારો જેમ સપોર્ટ કર્યો, એમ તમારે કલાકારમાં કોઈ અંદરો અંદર દુશ્મનાવટ ખરી? મારું હજી કોઈ દુશ્મન છે નહીં. નાનો ઈર્ષાનો ભાવ હોય થોડો ઘણો, હા પણ મારી નાખું, તોડ નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું, એવું કંઈ હોતું નથી. હા કલાકાર સી બોલ્યા રાખી એકબીજાને, થોડો ઈર્ષાનો ભાવ હોય. મારામાં પણ હોય ને સામેવાળામાં પણ હોય. કારણ કે કોઈ કલાકાર જામી જાય અમુક વાર ન જામે, હમ. એને મજા ન આવતી હોય. કોઈ અમુક વાર હું જામી જાઉં તો બીજાને મજા ન આવતી હોય. આવું હોય છે બધું, મેં જોયેલું છે. હમ. ઈર્ષાનો ભાવ હોય છે થોડો ઘણો. સ્ટેજ ઉપર જ્યારે કાર્યક્રમ પૂરો થઈ જાય, અમે તો સામે જોવામાં હોય કાર્યક્રમ, સ્ટેજ પાછળ 2-3 કલાકાર હોય તો ત્યારે તમારી કેવી વાતો થતી હોય? પછી એ મજા એ પછી જ મજા આવે છે. પોતાનો આનંદ હોય છે. હા મજા આવી, આનંદ કરી, વાતો કરી, એ આનંદ મજાનો હોય છે. સ્ટેજમાં તો બીક હોય છે, સ્ટેજની પાછળ ડર ન હતો, શું વાતો કરવી શું ન કરવી. હા અત્યારે સમય ખરાબ છે, સ્ટેજની પાછળ વાત થાય એવું નથી. ક્યારે કોણ મોબાઈલનું ભય ને પથારી ફેરીને ખબર ન પડે. હા આનંદ છે, બધા જીવન આપ્યું છે તો હસી મજાક પણ થતી હોય છે. હા મિત્રો હોય, આ છે તે છે. બસ સ્ટેજ નીચે મજા આવે છે, સ્ટેજમાંથી નથી આવતી. ડર લાગે સ્ટેજમાંથી કે હા ભૂલ ન થાય હા આપણે. ભૂલનું. અને ભૂલની વાત જે લોકો બેઠા છે, હા આપણે ભૂલ કરવી નથી. માતાજી કરવાનો દે, માને કહે છે કે આપણે આપણું રાખજે, હા પછી ભૂલ ન થાય. કોઈ સમાજનું ખરાબ માણસથી ન બોલાય. હમ. હું લોકોનું સારું વિચારું, લોકોનું સારું કરી શકું. હા સારું ન કરો તો કંઈ નહીં, પણ ખરાબ તો ન કરવો જોઈએ. હા આટલી સદબુદ્ધિ આપજો, માને પ્રાર્થના કરતો હોઈશ. હા મેં જ્યારથી અકાબા તમને જોયા છે ત્યારથી તમે વ્હાઇટ કપડાં જ પહેરો છો, એનું કારણ શું? ડ્રેસ, એડ્રેસ ને ફેસ કોઈ દી બદલવું નહીં, આવું મારા બાપુ કહેતા હતા. હા ડ્રેસ, એડ્રેસ ને ફેસ. હા. વ્હાઇટ કલર મને ગમતો કલર છે ને વ્હાઇટથી મારું હાલે છે. વ્હાઇટ કપડાં એક સારી નિશાની છે. વ્હાઇટ કપડાં એક વિશ્વાસનું પ્રતીક છે. વ્હાઇટ કપડાં છે. અને આના સિવાય કદાચ તમને બીજા કપડાં ન પણ શોભે મારા કલર પ્રમાણે. મુદ્દો સમજ્યા ને તમે? હા વ્હાઇટ પહેરી રાખું પણ છું. સારા લાગો છો વ્હાઇટમાં. આમાં આ તમારું ડ્રેસિંગ કોડ છે, સારો છે. હમ. અને સોનું પણ તમે ઘણું બધું પહેરો છો.
હા એ શોખ છે મારો, દુનિયાને દેખાડી દેવું કંઈક કે અમે કંઈ આવું છે, સમજ્યા ને. હકાબા, તમે હાસ્ય કલાકાર તરીકે તો ઘણા જોક્સ ને આન તેને કરતા હોય છો, પણ કાવ્ય કે કોઈ સાહિત્યમાં તમે જેવી રચના કરી અથવા તમને કાંઈ ગમતું હોય? હા, સાહિત્યમાં હું ઓછો ઉતરું છું. આવડતું બધું હોય છે આપણે, કઢવી છું મારા લોહીમાં છે બોલ, પણ એટલા માટે બોલતો સાહિત્ય અને વાર્તાઓમાંથી લોકો ભૂલ કાઢતા હોય છે. કદાચ લોકોમાં મગજમાં ન હોતું અત્યારે લોકો અવરા અર્થ લે છે સાહિત્યના, પણ જોક્સ બોલીને છૂટો થઈ જાઉં છું. સાહિત્યની ઘણી બધી વાતો છે, માતાજી માની સ્તુતિ કરતો હોય છું, ભગવાનને યાદ કરતો હોય છું. બરાબર. તમારા સોશિયલ મીડિયામાં મેં ઘણીવાર કોમેન્ટો પણ એવી જોઈ કે લોકો ગાળો આપતા હોય, તો એના વિશે તમે શું કહેશો? હું તો કોમેન્ટ વાંચતો નથી, બીજા કોઈ વાંચતા હોય તો હા, કોમેન્ટ તો હું પણ કરી શકું ને કોઈને. હા, કોઈ પણ કરી શકે. ગાયર લખી શકું ને, હા, નહીં લખતું શું કરવા? ગાયર તો હું લખીશ તો કદાચ એ માણસ સામે કદાચ ટાઈમ નહીં પણ જોવે. મારો પરિવાર જોઈશે મને, મારી દીકરી છે, મારો દીકરો છે, મારું કુટુંબ છે, મારો સમાજ છે, આ બધા મારી કોમેન્ટ વાંચતા હોય તો હું હલકવું પડીશ એની પાસે. મારા બાપ આવું લખે છે, મારો ભાઈ આવું લખે છે, મારો ધણી આવું લખે છે, મારો છોકરો આવું લખે છે. કુટુંબ પાસે સમાજ એમ કે આપણા સમાજમાં આવા પણ છોકરા છે જે આવી ખરાબ વાતો લખી શકે છે. એટલે હું મારા પરિવાર પાસે, સમાજ પાસે, કુટુંબ પાસે હું ખરાબ લાગીશ. એમ હરેક વ્યક્તિ સામે કોમેન્ટ લખતો હોય કોઈ ખરાબ, એ વિચારવું જોઈએ. સંતો વિશે લખતા હોય, રાજકારણી વિશે લખતા હોય, કલાકાર વિશે લખતા હોય કે આમ પબ્લિકને કોઈ ના કોઈ કોમેન્ટ ખરાબ કરતા હોય છે, ન કરવું જોઈએ. તમે કશું કર્યું હોય તો એમની ઈચ્છા ને મજા આવતી, હું તો એમાં ન પડતો. ગાયરું બોલવાની મજા તો ગાયરું લખી નાખવાની. હવે કોઈ પણ કલાકારને મજા આવતી લખી નાખો ગાયરું. કલાકાર પાસે ટાઈમ છે જ નહીં, મારા પાસે ટાઈમ જ નથી કોમેન્ટ વાંચવાનો. એ લખીને સમાજના હગાવાલા બધા વાંચતા હોય, એમાં બહુ વ્યક્તિ સારો લાગતો હોય તો મને ખબર નથી. મારું એવું કેવું છે કે બહુ ખરાબ લાગતો હોય છે, સમાજ જોતો હોય છે ત્યારે. એ તો જે તે વ્યક્તિ લખે એની જ ક્રેડિટ ઓછી ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, આ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં તો ફેન ફોલોવર વધુ કુટુંબ હોય, સમાજ હોય છે, એના પરિવાર, પોતાનો પરિવાર હોય છે. એ લોકો જોતા હોય છે કે બહુ સારું બોલે છે, આપણો દીકરો છે, આપણો બાપ છે, આપણો ભાઈ છે. સમાજ કહેતા હોય કે હા હું લખું બને તો એમ ખરાબ લખવાથી કોઈ ફાયદો છે નહીં. હા, તો રાજકારણમાં તમે આગળ જવા માંગો છો? બિલકુલ નથી જવા માંગતો. આજ ચારણમાં રહેવું છે, રાજકારણમાં જ જવું. ચારણ શું બરોબર છે, પણ રાજકારણમાં તમે ચાલશો આગળ જતા? નહીં જાવું, મારું કામ નથી, કારણ કે અઘરી વસ્તુ છે. એ આપણું કામ જ નથી. આપણે જે જોબ્સ કરી ખાઈએ બરોબર છે, આપણો ધંધો આપણે. હું બોલ્યા પછી કોઈ ફેરવો દાખલો હજી સુધી નથી આવ્યો, પછી ખબર નથી આગળ સમય શું કરાવે. હું હજી બોલ્યા પછી નથી ફેરવ્યો. એમ રાજકારણમાં નહીં જવું એટલે એ તો પાકા પાય કે હું મળી જઈશ તો રાજકારણમાં નહીં જવું. બરાબર. દુનિયાનો કોઈ માણસ મને લઈ પણ નહીં જઈ શકે, ઈચ્છા જ નથી ને. હા, મારો છોકરો રાજકારણમાં જાય તો વાત અલગ છે, એને હું નાનો પડે, હું નહીં જઉં. તમે અહીંયા સુધી પહોંચ્યા તો જીવનમાં તમે લક્ષ્ય નક્કી કર્યા હશે ને પહેલાથી? અહીંયા સુધી લક્ષ્ય હતું, દુનિયા મને ઓળખે અને અકાબાગડનું નામ થાય, પબ્લિક મને સાંભળે, વંશમોર થતું હોય, લોકો મને ચાહતા હોય, સેલ્ફી પડતી હોય, આવા બધા સપનાઓ હતા મારા, પૂરા થઈ ગયા. તો કોઈ સપનું બાકી રહ્યું નથી. હવે તો 52 વર્ષ થયા, 8 વર્ષ પછી 60 વર્ષ થાય, 60 વર્ષ પછી જિંદગી જીવવાની મજા ન આવે. શરીર ઘટતું જાય, શરીરમાંથી લોહી ઓછું થતું જાય, મગજ શક્તિ ઓછી થવા મને મજા ન આવે. બહુ જલસે. મેં દુનિયામાં કોઈ વસ્તુ બાકી રાખી નથી. મેં મારા બધા શોખ પૂરા કર્યા છે. એક પણ શોખ બાકી નથી. દુનિયામાં જેટલા શક્ય હોય એટલા આપણા જે ઈચ્છા હતી પૂરી કરી લીધી આપણે. હવે કોઈ ઈચ્છા છે નહીં બસ. હવે તો આર્થિક બધા જીવી તો બહુ થઈ ગયું, કોઈ જીવા દે તો. આ દુનિયામાં આમ તો અઘરું છે જીવવું, તો ટ્રાય કરે છે જીવવાની. લોકો એમ પણ કહેતા હોય કે કલાકારને વ્યસન વધારે હોય છે, એના વિશે શું કહેશો તમે? હોય છે કલાકારનું વ્યસન, એ કલાકારનું પર્સનલ લાઈફ છે. હા, પર્સનલી જે કરવું એ કરે. જે વ્યસન હોય કે હું જે કરું તે મારી પર્સનલ લાઈફ છે, એમાં કોઈને એન્ટરફેર ન થવું જોઈએ. કોઈ પણ કલાકારમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ લાઈફમાં એન્ટરફેર ન થવું જોઈએ. મારી વસ્તુ છે. કદાચ વ્યસન કોઈ પણ કલાકારને હોય તો એનો ખર્ચો છે, એનું શરીર બગડે છે. કલાકારને સાંભળવાનો, કલાકાર શું કરે છે જાણવાની જરૂર નથી. સાંભળવાના તમે પૈસા આપો, સાંભળો, જય માતાજી, ભૂલી જાઓ ફટાફટ. કારણ કે કલાકાર અમે બોલશું તમે સુધરી જાય છે એવું કોઈ દાખલા છે નહીં. રામ ન સુધરે કે કૃષ્ણ ન સુધારે કે હું કલાકાર શું દુનિયાને સુધારી શકશે? પણ કદાચ ક્યાંક સંસ્કૃતિની વાત આવી જાય, કે માતાજીની વાત આવી જાય, કે ગુરુની વાત આવી જાય, કે સંતો મંતોની સનાતન ધર્મની વાત આવી જાય, કોઈના મગજમાં ઉતરી જાય તો મારા ભાઈ મારા બોલેલું સાર્થક થાય. મુદ્દો એવો હોય છે બાકી અમે સુધારી તું હોય કોઈને. એટલે બરોબર છે, આ બરોબર છે. કલાકારો જે આ સંસ્કૃતિની વાતો કરતા હોય છે, સારી સારી સમજણની વાતો કરતા હોય છે, હકીકતમાં પોતે એની જીવનમાં એવો હોય છે? ન હોય કલાકાર. હું જે બોલું છું હું હોય નહીં. હું જે દેખાતો એવો હોતો નથી. હરેક કલા વ્યક્તિને બે સાઈડ હોય છે. દૂરથી સારું લાગતું વ્યક્તિ છે, બાકી
તો અમે ભગવાનને પ્રાપ્ત કરી લીધા હોત. મેં જે લોકોને સલાહ આપી એમાં ઉતાર લીધી હોત ને હા તો ભગવાનને સુધી પહોંચી ગયા હતી. હા હા, એટલે મજા આવે ટૂંકમાં. કોણ જે દુનિયાને વિચારે વેસ્ટર્ન છે કે નહીં એનો વિષય છે. મારે મારું ઘર ચલાવવાનું છે, મારા પરિવારનું ગુજરાન ચલાવવાનું છે. 5-25 રૂપિયા કમાવું છું, એમાં હું મારા પરિવારને આપીને કંઈ મૂકીને જઈશ તો પરિવાર ખુશ રહે છે. ને હું વેસ્ટર્ન કરીને બીજા કંઈ અડાવાળા ધંધા કરીશ તો મારું નુકસાન થાય છે. એમાં દુનિયાને કોઈ નુકસાન નથી થવાનું, મને થવાનું છે. એટલે દુનિયાને મારામાં એન્ટરપ્રેન કરવાની જરૂર નથી, મારે દુનિયામાં કરવાની જરૂર નથી. મને દુનિયાને સુધારે કે હું દુનિયાને સુધારે. સૌ પોતપોતાનું કામ કરે છે. પોતપોતાનું કામ કરે. એટલે વ્યસન આ બધું હું માનતું નથી. હરેક માણસ શોખ હોય છે. હું સ્મોકિંગ કરું છું, મને ઘણા ના પડે, મારો પરિવાર ના પડે, હું નહીં માનતો. મને નુકસાન છે, પરિવાર નુકસાન નથી, દુનિયા નુકસાન નથી. ઘણા લોકોએ મને મિત્રોએ કીધું કે વ્યસન સ્મોકિંગ તમારું વધારે વધી ગયું છે, બંધ કરી દો. હું નથી માનતો. બરાબર. તો મને નુકસાન છે, દુનિયાને કોઈ નુકસાન નથી. દુનિયાએ સલાહ આપવાની મને આપી દીધી, સુનાવવાનું બને ત્યાં સુધી કોઈ સલાહ ન આપી. હું તો કોઈ વ્યસન કરતો ના ન પાડું, અને મને ખબર છે નહીં માને. અને એને પોતાને પણ ખબર પડતી હોય ને નુકસાન કરે. તમે કોઈ વ્યસન હોય, દારૂ પીતો હોય કે કોઈ ડ્રગ્સ લેતો હોય કે કોઈ સ્મોકિંગ કરતો હોય, આપણે એમ કે આ ન કરાય, એ પછી આપણો ભાઈ હોય કે આપણો મિત્ર આપણે દૂર વયો જાય ને આપણથી માણસ આપણે દૂરી કરી નાખીએ. કાં તેને મજા આવે. દુનિયામાં સમજણ તો છે જ તે. બીડી પીવાથી નુકસાન શું થાય, દારૂ પીવાથી શું નુકસાન છે, બધાને સમજણ છે. કોઈ સલાહ આપવાની જરૂર છે નહીં. અને એને એવું થાય પછી મને ખીજાય છે એટલે આપણાથી દૂર જતો જાય. હા, એટલે બરોબર છે. હું મારી જગ્યાએ મસ્ત છું, કકા થઈ ગયા એમ. 8 વર્ષ કાઢવા નીકળી જાય તો કામ થઈ જાય. કોઈ સલાહ નથી આપતો, આપવી નથી કોઈ દિવસ. સારા પ્રસંગ કહે તો 2 કહી દઈએ. જો મગજમાં ઉતરી જાય તો 2 પ્રસંગ કહીશી. કદાચ દુનિયાના મગજમાં ઉતરે, કોઈના એકાદાના મગજમાં ઉતરે તો મારી આ જીવન સફળ થઈ જાય. એકાદા મગજમાં ઉતરે તો હું કોઈ સારી વસ્તુ બોલી ગયો હોય તો મને ખબર નથી. સારી વસ્તુ બોલું છું બોલતો મને ખુદને ખબર નથી. કલાકાર શું એ પણ મને ખબર નથી. ઘણા લોકોને એવું થતું કે આ માણસ અભિમાની છે, આવો હોય છે, તેવું હોય છે. ખરાબ કોમેન્ટ જે કદાચ મને કરતા હોય, કદાચ મારી પાસે 1 કલાક 2 હતો ને પસ્તાવો જ થાય કે આ ખોટા માણસ એ આપણે ખરાબ કોમેન્ટ કરી નાખી. જેવો હોય છે દેખાતો એવો માણસ હોતો નથી. મારો ચહેરો જોઈને કોઈને અભિમાની લાગતા હોય છે. લાખો હજારો ચાહકો હોય છે. આજના 500, 200, 100, 50 ફોન આવતા હોય છે. કોઈને ઉપડે, કોઈને ન ઉપડે. હજારો માણસ મળતા હોય છે. રોજ મળીએ આપણે કોઈને, કદાચ આપણે પરિવાર ન ઓળખીએ કે તો દુઃખ લગાડતા હોય છે. નથી દેવું લાગે છે. હજારો માણસો મળવાનું કદાચ ભૂલી જ ગયા હોય. આવું દુઃખી ન લગાડજો કોઈને. ફોન ઉપડે કે ન ઉપડે હું એક જ એવો કલાકાર છું, મારા પોતાના ફોન જાતે ઉપાડું છું. મારો કોઈ સેક્રેટરી કોઈ રાખતું નથી. હું જ પ્રોગ્રામ નક્કી કરું છું ને હું જ ફોન ઉપાડું છું. અને કોઈ પણ મને વિડીયો બનાવવાનું કહેતો ના નથી પાડતું. કોઈ મને સેલ્ફીમાં ના નથી પાડતું. ફોન આવે તો જેવો પૂછે એવો જવાબ આપું છું. જય માતાજી કહું છું. વાત એક વખત બધા જોડે કરું છું. મારા હરેક ચાહક જોડે વાત કરું. પછી રોજ હેરાન કરતા હોય તો ફોનમાં કંઈક એવું કરી નાખી, ફોન ન આવે તો ન પડે. ફોન કામ વિનાનો ફોન કરીને શું કામ છે? રોજ ફોન આવે શું કહેવા મજામાં તો સારું લાગે ને. કામ હોય તો કરો, એકાદી વાર વાત કરી લો. મારા ચાહક શું તમારો ફોન ઉપાડી શકતે. પછી બીજી વાર આવે, ત્રીજી વાર એટલે પછી ફોનમાં થોડું આગળ પાછું કરી નાખી લે, ફરી ફોન લાગે નહીં. એ ચોક્કસ છે. કારણ કે બધા માણસ કામ આટલા બધા કામ હોય છે, મારા પ્રોગ્રામ હોય છે, હોવાનું હોય છે. બધા વાત ન કરી શકતો, એકાદી વાત કરે એકાદી વારે. હમણાં એક જણાએ કીધું જ મને કે તમે કોઈ નાના માણસો ધ્યાન રાખો, તમે મને પ્રોગ્રામમાં લઈ જાઓ તમારે. આ તો કોઈ વાત થઈ ડફોડ જઈ. હું તો મારે ચા તમને અરે શટલ રાખું, બધા હારે ફરવું. એવી ડફોડ એક વ્યક્તિ વાત કરે કે તમે નાના માણસો ધ્યાન રાખો છો એવું કહો છો, રેકોર્ડિંગ ચાલુ છે, મને કેમ પ્રોગ્રામમાં નથી લઈ જતા? મારે તમારો પ્રોગ્રામ સાંભળવા આવું તો સામે આવી જાઓ છે આ પ્રોગ્રામ અહીંયા. હું તો મારી ગાડીમાં બેહું તો સાંજે 500 માણસ મારા ચા અમને લઈ જાઓ. બધાને ક્યાં લઈ જવા? ગાંધી જેવી વાતો કરવા માણસો હોય દુનિયામાં. એ લોકોને સમજવું પડે કે તમારું ટાઈમ છે નથી, સુવાનો પણ તમારા લોકો પાસે ટાઈમ નથી હોતો. ચા કે ભેગા તો લઈને ન પડે. કોણ ડફોડ જેવો માણસ હતો કે અમને ભેગા લઈને ફરો? ડફોડ માણસ હતું. કેશોદ બાજુ કીધું હું શું, મને તમે કેમ લઈ જતા? એટલે ભાઈ હું ન લઈ જાઉં, મારી ગાડીમાં થોડું તમે લઈ જાઉં. મારે લાંબાથી હોવા જોઈએ. તમે હું ક્યાં હોઉં? મારે બીજા 2 જણા હોય, ડ્રાઈવર હોય છે, એક વ્યક્તિ હારે બીજો હોય છે. ગાંડે જેવો માણસ હતો. બાકી તમારી સાથે કોઈ 1 કલાક વિતાવે, હું જ છું આજે 1 કલાકથી તમારી સાથે, એટલે તમારો ચાહક થઈ જાય. જે કોમેન્ટ કરતો હોય, તમારા વિશે જે બોલતો હોય દૂરથી, કારણ કે તમને એ મળેલો નથી કોઈ દિવસ. તમે આવ્યા મારો ઇન્ટરવ્યુ લેવા માટે, મેં તમને નાનો પાડી. અત્યારે મારા આંખમાં ઊંઘ છે, જાગરો છે, ખૂટતો નથી. પહેલું ઉઠી જવું પડ્યું કોઈ આવ્યું તો હું તમારી સાથે વાત કરું છું.
ના પાડી નહીં ચાલે, નહીં થાય તો તમને દુઃખ લાગે જ ને. હા પણ તમે રાજી થઈ છો ભાઈ અગાબા ઘડી તેને મળ્યા હા અને 1 સેકન્ડ માટે આપણે નાનો પડી આપણું ઇન્ટરવ્યુ પૂરું આપ્યું. હા મૂળ હતું કે નહોતું પણ આપણી સાથે વાતો કરી, હા તમને ખુશ થાય છે. બીજાને મળશો પછી એનો અનુભવ પણ તમને થાય છે હા અગાબા અને બીજામાં કંઈ ફેર છે કે નહીં. ના એ તો એવો અનુભવ કરવા થયેલા છે કે જવાબ ટાઈમે મળતો નથી, જવાબ મળ્યા પછી ફોન ના ઉપડે, આવું તો થતું જ હોય છે. મેં તમારો 4-5 વાર ફોન ઉપાડ્યો છે. તમે હા, ટાઈમે તમે કીધું, વ્યવસ્થિત ટાઈમે જવાબ વાંચો છો. આપ્યો, તમે ટાઈમે કીધું એ ટાઈમે તમે મળ્યા અમને. મારો ટાઈમ ટેબલ પાકું હોય છે. હું કહું એટલે હા પાડું એટલે હા જ તે. હા ના તો પાડું જ નહીં કોઈને. હા. હા પાડું એટલે હા જ તે. આ ટાઈમે એટલે ટાઈમે હાજર હોય. કોઈ તમે તારીખ ન આપું તો મારું ઇન્ટરવ્યુ લેવા આવે. હા મેં ઘણા ઇન્ટરવ્યુ આપ્યા. ન્યૂઝ છે, હા જેટલા પણ ન્યૂઝ છે આપણા હા પત્રકારો, એની મેં કોઈ દી ના નથી પાડી. કોઈ દિવસ કોઈ પત્રકાર હોય, કોઈ ન્યૂઝવાળો મને એમ ન કહે કે અગા ભાઈ અમારે ઇન્ટરવ્યુ ના પાડી. કોઈ ના જ નથી પાડતો. ભાઈ આપણી 15 મિનિટ આપી છે, શું આપણું લઈ જાય એમાંથી? હા આપણને દુનિયા સામે મૂકે છે, એના ફોલોવર્સ છે, આપણને જોવે છે, આપણી માટે સારી વાત છે. હા અને મારું હું આવું માનું છું. બીજા કલાકારનું હું ન કહી શકું ને આપે તો આપે, ન આપે ન આપે, પણ હું ના નથી પાડતો. અને અમારું પણ કંઈક ને કંઈક લક્ષ્ય એવું જોઈએ કે તમારી સાથે વાત કરીને લોકોને કંઈક શીખવા મળે. જી અને તમે જેમ કીધું એવું તમે ગ્રાઉન્ડ લેવલથી આવેલા છો ને આ સ્ટેજે જો તમે બધાની લાગણી પણ સમજી શકતા હોય. હું મારું સંઘર્ષ કરું, લોકોને જીવવાની મજા આવે એમ કે આપણે દુઃખ છે એવું નહીં માનું. નકાભાઈ આવી તકલીફ બેઠેલી છે હા તો આપણી પાસે તો કંઈ નથી, હા તો લોકોને જીવવાની મજા આવે, ઊભો થઈ જાય માણસ. એને તાકાત મળે કે અકાભાઈ આ સ્ટેજે હતા ને અત્યારે આ સ્ટેજે પહોંચી ગયા છે, તો એવા લેવલે માણસ ઊભો હોય તો તમારામાંથી એને ઘણું શીખવા મળે. હા એ પાકું છે. હા તો અત્યારે તમે અકાભાઈ પ્રોગ્રામ કરો છો ઘણા, તો તમે પૈસા પણ ઘણા કમાતા હશો. ના એવું ખોટી છે, પૈસા કમાતા એ શું. આમાં એવું છે, ઘણા લોકો હિસાબ માગતો હોય છે કે તમે 2 લાખ રૂપિયા લો છો, 2 લાખ ને 2.5 લાખ ને 3 લાખ ને. હું 12 મહિનામાં લગભગ 25 પ્રોગ્રામ ફ્રી કરતો હોઈશ. અનાથ આશ્રમ હોય, અંશચિત્ર હોય, અમુક યોગ્ય ગૌશાળા એવું હોય, સાધુ સંતોનો આશ્રમો હોય, હા અને પૈસા નથી લેતો. બ્રાહ્મણ હોય, અમુક નાના એવા સાધુના ઘર હોય, હા બ્રાહ્મણ કોઈ નાના એવા હોય ઘર, બોલાવે તો જે આવું છું, કલાકને આજે આપી આવું છું. પૈસા નથી લેતા એમ. અને કદાચ 10 લાખ રૂપિયા મળતા હોય ધારો કે મને, હા તો 10 પ્રોગ્રામ મળતા 10 લાખ રૂપિયા થયા, હા અથવા 2 લાખ લે તો 20 લાખ રૂપિયા થયા. હા પછી 20 દિવસ બે રહેવાનો આવે છે, એમાં પછી ગાડીના પડ્યા ચાલુ હોય છે. હા એટલે છેલ્લે હપ્તા વપના આ તે અહીંયા કંઈ વધતું હોતું નથી. જે કલાકાર બોલે છે આમ છે તેમ છે એટલા પૈસા લે છે, છેલ્લે શૂન્ય હોય છે, કંઈ હોતું નથી. હા 2-3 મકાનો ને આ તેની મોટી વાત નથી. એક હારો રોગ આવે એટલે બધું વેકી જાય, મોટી વાત છે નહીં. હા બને ત્યાં સુધી. અને ક્યારેક તમે ફ્રી બેઠા હશો ત્યારે એવું પણ થતું છે ને કે હવે આગળ કરશું શું, પ્રોગ્રામ નથી આવતા. હા પ્રોગ્રામ ન આવે તો હરેક કલાકારની ચિંતા થાય. પ્રોગ્રામને શું કરશું? હા આવે તારે ભાવ ઉપાડ લઈ શકે, એટલા દો એમ. ન આવે તો બેઠા ને ધૂપ જેવા. હા પણ મારો ભાવ રીઝનેબલ છે, એટલા કોઈ ખાસ પૈસા લેતો નથી. સંબંધમાં જાજુ માનું છું, હા સંબંધના હિસાબે હાલે છે. બરાબર. અને લોકો આપણને સાંભળે છે, પણ હવે પૈસા નહીં લે તો લોકો આપણને બોલાવશે નહીં. મુદ્દો એ થઈ ગયો. તમે એમ કહેશો કે 5,000 રૂપિયા તો મને કોઈ નહીં બોલાવે એમ. હા. 5 લાખ કહીશ તો લોકોને મજા આવશે કે આ કલાકાર સાંભળવા જેવું છે. જ્યાં પૈસા હોય એટલે એને એવું લાગે. એનો એ કલાકાર સારો હોય, ન શું કે મારે હવે 3 લાખ કેવા પડે છે, હા. આપતા છે ને કોઈ કેવા પડે. તો અત્યારે કોઈ એક યુવાન હોય એને આગળ વધવું હોય કલાકાર તરીકે, તો એને તમે શું સલાહ આપશો? મારા દીકરાનું હું ના પાડું કલાકાર ન થતો. એનું શું કારણ? અનુભવ છે મારો આમાં. કહીશ હું મજા કલાકાર દુનિયામાં કોઈ મજા છે નહીં. જેવું તારો જેવું હોતું નથી. હા જો તમારું મગજ ડાયવર્ટ બીજી જગ્યાએ થઈ જાય તો તમે બરબાદ થઈ જાઓ, લગભગ થઈ જાય. હા દુનિયા એવી છે. હા મારા છોકરા નથી નાખવું મારામાં કલાકાર દુનિયામાં. બીજા ના ન પડે એકું, એ લોકો સમજી શકે મારા છોકરા કેમ ના પાડતો હોય. હા મારો છોકરો આવે છે મારી સાથે પ્રોગ્રામમાં સાંભળવા આવે છે મને, એમ કોઈ કે આવવા માટે મજબૂર નહીં કરું કે તું ગા, એ કહેશે તો હું ના પાડીશ. આ ન કરતો. એને જોયું હોત લીધું મારે યાર. એકદમાં દુનિયા હારી હોતી નથી. કલાકાર દુનિયામાં તો બહુ સંઘર્ષ કરવા પડે છે, લોકોના સહન કરવા પડે છે, લોકોની માફી માગવી પડે છે, લોકોની ગેરું ખાવી પડે છે. ગાડીઓમાં ફરવાનું ક્યારે એક્સિડન્ટ થાય છે, ઊંઘ નથી આવતી, ખાવાનું નથી ભાવતું, વ્યસન ખોટા થઈ જાય છે. આ બધું થાય છે એટલે છોકરો જોવે છે. એટલે કલાકાર દુનિયા બરોબર એને કલાકાર ન બનાવું, કારણ કે હું ભોગી ચૂક્યો છું. એને આપણે ભોગવવા નથી દેવું, કારણ કે એટલા બધા કલાકાર થઈ જાય છે, બધાનું કેમ મારશે પછી તો કલાકાર વધી જાય તો સાંભળવાળા ઓછા થઈ જાય છે. કલાકાર જાજા થઈ જાય, કલાકાર જતા થઈ જાય છે. એટલે મતલબ મારા બાળક ના પડું, મારા બાળક ના પડું, બીજાને ના કહેતો હું. જેને જે કરવું કરે. આ એને તો જે કરવું આપણે કહી ન શકીએ. કલાકાર થાય જે તમે આસમાને ભૂમિમાં બે જાઓ, તમારા લક કામ કરતા તમે કલાકાર થઈ શકો છો. પણ મારા બાળકને હું ન બનાવું, એ મેં અનુભવ છે મારો. મતલબ કે કલાકાર તરીકેની જે દુનિયા બહારથી અમે જોઈએ છીએ
અને તમે અંદરથી જે તમારી ફિલિંગ્સ કયો, તમારી લાગણી કયો છો, એના ઉપરથી તમારે આમાં પણ અત્યારે ઘણો સંઘર્ષ કરવો પડે છે ટાઈમને લઈને. પહેલાનો સંઘર્ષ અલગ હતો. સ્ટેજમાંથી અંજવાળું હોય છે, હા સ્ટેજની પાછળ અંધારું હોય છે, ખૂબ જ અંધારું હોય, પાછળ અંધારું હોય એટલે અંધારાનો સામનો વધુ કરવો પડે છે, અંજવાળું ઓછું હોય છે. 2-3 કલાકનું અંજવાળું હોય છે, બાકી 20-22 કલાકનું અંધારું હોય છે. એ અંધારામાં અમે શું કરતા હોય છે, અંધારામાં અમે કેવી પરિસ્થિતિ હોય છે અમારી, અંધારામાં અમે કેટલું વેઠતા હોય છે, અંધારામાં અમે કેટલું સહન કરતા હોય છે અંધારામાં, એ અમને ખબર હોય છે. એટલે અંજવાળું 3-4 કલાકનું હોય છે સ્ટેજમાંથી, ત્યાં સુધી મજા આવે છે. મુદ્દો આવે તમારું એક્સિડન્ટ થયું હતું એવા મેં ન્યૂઝ જોયા હતા, ત્યારે તમે જ્યારે ગાડીમાં બેઠેલા હતા ત્યારે તમે કોને યાદ કર્યા? એક્સિડન્ટ થાય ત્યારે યાદ કરવાનો મોકો ન મળતો, ટાઈમ જ નથી મળતો. હું માતરીને યાદ કરતો હોય બેઠો બેઠું ગાડીમાં, પણ એક્સિડન્ટ થાય ત્યારે માતરીને ભૂલી જતો. હવે ગાડી આવી જાય ને તારે જય હો ભૂલી જતો, ઓહો થઈ ગયું હતું. એક્સિડન્ટ થાય ત્યારે ખબર ન પડતી હોતી, પણ એક અનુભવ થયો કે આટલી વાર લાગે, 1 સેકન્ડ લાગ્યા. તો ગાડી મજબૂત હતી, ફોર્ચ્યુનર, ભગવાનની માતાની કૃપા હતી એટલે બચી ગયા. બાકી પૂરું થઈ જાય. નાની ગાડી હોત તો અત્યારે ન હોત કદાચ, પણ સારી ગાડી હતી વ્યવસ્થિત તો બચી ગયા. એ બધા તમે કલાકારો પાછા ફોર્ચ્યુનર જ વધારે વાપરો. હા, એના છે બચી, ગાડી સારી હતી બચી ગયા. પણ કદાચ સ્પીડ વધુ હોત તો એમાંય ન બચતી. લખ્યું હોય ત્યારે મરી જાય, પાકા પાયા છે. આપણને કોઈ બચાવી ન શકતું. ગાડી આખો દી હાલવાની, માતાજી રક્ષા કરતી હોય, આપણી ભગવતી રક્ષા કરતી હોય, મા બાપના આશીર્વાદ હોય, દીકરીઓના પરિવારની અગરબત્તી, એના આશીર્વાદ, એના સાહેબ આપણે બચી જતા હોય છે. તમે અહીંયા સુધી પહોંચ્યા, મહેનત તો પહેલાય તમે કરતા, તો નસીબ માનો છો તમે કે તમારી મહેનત? નસીબ ફન રેડે પેટ ભરાય, ભાગ્ય રડે તો ભેગું થાય, એ વાત છે. નસીબનું માનું છું. નસીબ વગર કાંઈ ના થઈ શકે. મહેનત તો બધા કરતા હોય. મહેનત તો ક્યારે અમારા પાયા ખોતો હતો તો એ 500 રૂપિયા મળતા હતા. એટલે જમવા જવું તો 1000 રૂપિયા લઈ લો, 1000 રૂપિયા આપણે જમવા આવું. એથી જમવાના પૈસા નહોતા. આ સમય છે. ખાવાના પૈસા નહોતા, ખાવાના પૈસા લઉં છું. ચોખ્ખી વાત જે છે. તમને કોઈ બોલાવે પ્રસંગમાં, પૈસા થાય મફતમાં જ ખાવા જતો. મફત ખાવાનું ગોતતા હતું, પૈસા આપતા તો ખાવાનું નતું આપતું. સમય પ્રમાણે હાલવું પડે. અને તમારો પણ ખર્ચો થતો હોય ને આવવા જવા માટે. એને ડાકા લોહી પીએમ ફોર્ચ્યુનર ડીઝલ પી જાય. કારણ કે લોકો કહે કે 2 લાખ 3 લાખ રૂપિયા કલાકાર લઈએ છે, પણ એમનો પણ ખર્ચો હોય ને. ખર્ચો હોય ને, ખર્ચો પછી આ બધા રોગ થઈ જાય, એને દવાના પૈસા થોડાક પબ્લિક આપે, અમારે ઘરને કાઢવા પડે. કેટલા રોગ હોય કલાકારના એમને ખબર હોય છે. તમને જીવનમાં સૌથી વધારે ભય શેનાથી લાગે? પબ્લિકથી. પબ્લિક તો ચાહે છે તમને. ચાહે છે ને, એમાં પછી હોય ને કે આપણે હેરાન કરી નાખે. પબ્લિક તો બહુ લાગે. ક્યારે વાળો લઈને ખબર ન પડે. હીરો બનાવતા વાર લાગે, જીરો બનાવતા લાગે. પબ્લિક સાંભળે ત્યાં સુધી આપણે હીરો છીએ. નક્કી કરે કે જય સીતારામ એટલે આપણી વાર્તા પૂરી. પબ્લિકના હિસાબે હાલી છે આપણે. બીક પબ્લિકને લાગવી જોઈએ કલાકારને. કારણ કે ઈચ્છા પડે બોલવા મળશે, પબ્લિકને બીક નહીં લાગે તો. કારણ કે પબ્લિક ચાહે છે ત્યારે જ ચાલે છે ને, તમને સાંભળવા માંગે. પબ્લિકના હિસાબે જ સાંભળી, એટલે પબ્લિક જે ચાહકોની બીકે હોવી જોઈએ ને, ચાહકને જ્યાં સુધી સારું બોલતા મજા આવે, બોલવામાં ભૂલ થઈ જાય એ ચાહકો આપણે મારવા મળે ને. મુદ્દો એ હોય છે કે આજની યુવા પેઢી છે એને તમે કંઈક સલાહ આપો. સલાહ નથી આપતો હું, પણ મહેનત જરૂરી છે. મહેનત કરવી. અને ઇન્સ્ટાગ્રામ છે ને ફેસબુક છે ને મોબાઈલથી થોડુંક આગળ રહેવું, મગજને બગાડી નાખે છે મોબાઈલ. પોતાના પર્સનલ લાઈફમાં રહેવું, આપણે શું કરીએ આપણું ધ્યાન રાખવું, કોઈની પર્સનલ લાઈફમાં પડવું નહીં. એને જે કરે એ કરે. સુરપંખા હતી ને રાવણની બેન, નાક કાપી લક્ષ્મણજી શું કરવા? મસ્ત બગીચો હતો રાવણ, અહીંયા નો રહી, કોકના બગીચામાં ફરવાય. બીજાના બગીચામાં જાઓ ને નાક કપાય. એટલે આપણે બગીચામાં રહેવું, બીજાના બગીચામાં ન જવું. સમજો છો ને? હા, એટલે કોઈની પર્સનલ લાઈફમાં પડવું નહીં. આપણી લાઈફ આપણે જીવી લેવી. કોઈને સલાહ આપવાની જરૂર નથી. દુનિયામાં બધા ડાયા છે, બધાને ખબર પડે છે શું કરવું શું ન કરવું. બસ મહેનત જરૂરી છે. લક્ષ્ય ઊંચા રાખવા, ખુલ્લી આંખે સપના જોવા, સમય એની રાહ જોવી. સમયથી ઉપર દુનિયામાં કોઈ છે નહીં. સૌથી તમારો મિત્ર હોય, મોટો તમારો સમય તમારો મિત્ર છે. સમય હારો તો બધા તમારા ભાઈબંધ, સમય ખરાબ તો બધા તમારા દુશ્મન. સમય એથી વિશે જ કઈ દુનિયામાં છે નહીં. એક વસ્તુ તમને અકાવવા પૂછીશ કે મિત્રતા વિશે તમે શું કહીશ? મિત્રતા ન માનતો, સમયમાં માનું. સમજો ને? સમય જ મારો મિત્ર છે. સાચી, મારો મિત્ર સમય છે. સમય છે ઘણા બધા મિત્ર છે. સમય સારો હોય ત્યારે મિત્ર ઘણા હશે. સમય ન હોય તો મિત્ર ન હોય. થોડો ઘણો સમય સારો હોવો જોઈએ. મિત્ર ને મિત્ર મારી નાખે ને દાખલા છે ને,
બનેલા છે. બાપને દીકરો મારી નાખે છે, મા દીકરાને મારી નાખે છે, દીકરો માને મારી નાખે છે. હા આ સમય છે. હા પત્ની પોતાના પતિને મારી નાખે છે, હા. ટુકડા કરી નાખે, કટકા કરી નાખે છે. હા આ સમય છે. સમય પ્રમાણે હાલું. સમય જેટલું કહે એટલું જ કરવાનું. હા. તમારા હાથમાં કઈ છે જ નહીં. હા અકાબા હાલે છે સમયના હિસાબે. સમયના હિસાબે. સમય નક્કી કરે કે આ દિવસે અકાબાને પાડી દેવાને પબ્લિક મને મારવા હું વાત કરું હા ફેરવી સમય જ્યારે ખરાબ સમય. આવે ત્યારે. સમયથી ઉપર દુનિયામાં કહે છે નહીં. તમારા બધા મિત્ર સમય. આપ સૌને કહું છું સમયથી ઉપર કહે છે નહીં. સમય મિત્ર બની જાય જીવનમાં કોઈ દી વાંધો નહીં આવે. જ્યાં સુધી સમય ખરાબ હશે દુનિયામાં કોઈ તાકાત જ તમને આગળ લઈ જઈ શકે. હા સમય. તો અકાબા પાસેથી આપણને ઘણી એવી સારી વસ્તુ જાણવા મળી કે જીવનમાં આપણે આગળ કેવી રીતે વધી શકીએ, આપણા લક્ષ્ય આપણે કેવા રાખવા જોઈએ, કેટલા સંઘર્ષ પણ કરવા જોઈએ. તો અકાબા તમે તમારો કિંમતી સમય અમને આપ્યો તો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. નમસ્કાર, જય માતાજી.